આ ગામમાંથી બધી નદીમાં પાણી આવે ને એ બધી આ ડેમમાં જો ભેગું થાય અહીંયા કેવડું મોટું બધું ડેમ છે આવું બેન લઈ જાતો હોય તો આવું લઈ જ્યાં આવીને આવું જોઈએ લઈ જા ને કા બેન ગમે ત્યાં કોક કે આવું એમ તો બધે આજ હોય હા એ તો વાત છે જઈ હોય તે જાવું જ કરતી હોય આવું જો આવી ચિપ્સ હોય ને તો ખાવાની મજા આવે અને છાશ લઈ લીધી છે ચટણી ને ગાંઠિયા જો કાંઈ ઘટે નહીં મોજે મોજ હાલ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશને જોવો આજ મસ્તીના અત્યારમાં આજ બહુ મોડું થઈ ગયું કે આજ 8:30 થઈ ગયા હતા ઉઠવામાં કે કાલે બહુ ઝાઝું કામ થઈ ગયું બધાને એટલે વિહામાં નહોતું થયું આજ બધાને વિહામાં થઈ ગયું બધાને કે બહુ આજ બહુ બધા મોડા ઉઠ્યા નકર તો બધા વહેલા ઉઠી જાય અને અત્યારમાં જો શિરામણ કરવાનું હતું તો મેં તો શિરામણ કરી લીધું ને મારે જવાનું છે અત્યારે ટ્રેક્ટર રાખવા એટલે મારી મમ્મી અત્યારે એક શિરાવે છે જો એટલે બધા જો શિરાવીને એવું બધું કરે છે ને મારે જવાનું છે ટ્રેક્ટર રાખવા એટલે જવાનું છે ઠેઠ ડેમ કાંઠે જવાનું છે તો બધા બન્યા રહેજો અને તમને બધા ત્યાં જઈને બતાવીશ કે ત્યાંનો નજારો કેવો છે તો ડેમ કાંઠો છે અમારે ત્યાં નજીક જ છે પણ જવાનું છે હાલો તો ભાગી ડેમ કાંઠે રોટાયર રાખવા ફેમિલી જો આપણે આવી ગયા છીએ ડેમના કાંઠે મેં તમને કીધું હતું કે ડેમના કાંઠે જ આંકવા જવાનું છે તો ડેમના કાંઠે અત્યારે આવી ગયા છીએ ને અત્યારે ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ રોટાવેટર જોડીને અને અહીંયા છે ડેમ આખું ઠેઠ આમ નજર પડે ને ત્યાં સુધી ડેમ જ આખું લાગત આવી જાય જો આ ગામમાંથી બધી નદીમાં પાણી આવે ને એ બધી આ ડેમમાં જો ભેગું થાય અહીંયા કેવડું મોટું બધું ડેમ છે એટલે બસ જો અત્યારે હાંકવા આવ્યા છે અને હવે ચાલુ કરવાનું છે ટાઈમ જોઈ લઈ અને ચાલુ કરી દઈ અને હાંકવા માંડી ફેમિલી જો આવી ગયો છું પાછો ઘરે રોટા રાખવાનું હતું બપોર થઈ ગયા ને બપોર સુધી રાખવાનું હતું જાજુ તો કઈ આપવાનું હતું નહીં તો અત્યારે બીમ સિઝન છે ને એટલે પછી અત્યારે બપોર સુધી હાલે તો સારા માળું જ કહેવાય એટલે બપોર સુધી આપવાનું હતું અત્યારે બપોર સુધી આખી લીધું ને અત્યારે અહીંયા તો જો હજી તો શાક બનાવવાનું લાગે કે બનાવી નાખ્યું બનાવવાનું છે હા જો સોરાનું શાક અત્યારે વાલનું શાક બનાવી નાખ્યું વાલનું શાક બની ગયું અને આ અત્યારે સોરા ફોલાય છે ને એવું બધું કામ હાલે હવે આ બધી સોરાને એવું બધું ફોલી લે પછી બધા જમી લઈને એવું બધું કરી લે ફેમિલી જો બધા જમવા બેસી ગયા છે ને જમવામાં અત્યારે તો છે વાલનું શાક રોટલા છાશ અને આ બેને બનાવેલું છે કંઈક શું બનાવ્યું છે માંડવી પાકની ઢેફલી બનાવી છે મસ્તીની અમારી બેનને શેડો થઈ ગયા છે અને અત્યારે માંડવી પાકની ઢેફલી બનાવી તો કેવી બનાવી છે આપણે ચાખી લઈ અને જોઈ કેવી છે બેન ગમે એ વસ્તુ બનાવી મસ્ત જ હોય તને આવડે કઈ બનાવતા કા બેન હવે તો બધા ખાવા બી ગયા છે એમ બપોરા કરવા તો બપોરા કરી લઈ પેલી જો અત્યારે છે ને એમાં અમારે વાવવાનું છે એમાં વાવેતર કરવાનું છે ને એટલે આમાં મારી દીધું અત્યારે રોટાવેટર આપણું રોટાવેટર આવેલું કાંઈ ઘટે નહીં એવું મસ્તીનું આમાં બધામાં જો પા થઈ ગઈ કાંઈ ઘટે નહીં એવી જો પા થઈ ગઈ કમ્પ્લીટ હવે આમાં કાયદેસર પારા બાંધીને આમાં ઘણું વાવવાનું છે લહણ ને એવું ઘણું વાવવાનું છે બધું વાવી દેવું છે ડુંગળી ને લહણ ને જેટલું વસ્તુ થાય ને એટલું બધું વાવી દેવું કાંઈ મમ્મી મારી મમ્મી વીણે છે અહીંયા માંડવી ચોકી કરે છે અને અત્યારે ટ્રેક્ટર હજી આઈકું પાછું એટલે હવે નાવાનું ને એવું બધું છે કે નાહી લઉં અને જો હજી તો દી આથમી જાય હમણાં થોડીક વાર થાય તો દી વખતે આથમી જાય એટલે હવે નાવાનું છે નકર નાહી લઈ પછી નકર ટાઈટ વરી જાય
બસ જો આવું કરવાનું હતું. અત્યારમાં રોટાવેટરને એવું મારવાનું હતું, એવું મારી દીધું. અને અહીંથી જવાનું છે અમારે બહાર ગામ, એટલે કાંઈ હજી નક્કી તો નથી, પણ જેવું થાય એવું કાંઈ ખબર નથી તો જવાનું થાય કે ન થાય. એટલે તો બસ જો નાવાનું છે, હવે નાહી લઉં. તો ફેમિલી જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, મસ્તીનો તૈયાર થઈ ગયો છું. અને અત્યારમાં હવે જવાનું છે હમણાં થોડીક વાર પછી કે જવાનું છે અમારે વારા ડુંગરા, કે ત્યાં દેવલમાં એ માંડવો છે આજ માતાજીનો, એટલે ત્યાં જવાના છીએ. એટલે બધા કન્ટિન્યુ હજી તો બહીને રહેજો, અત્યારે તો જવાનું છે. તારે આવું બેન? લઈ જા તો હોય તો આવું. લઈ જ્યાં આવીને આવવું જ હોય લઈ બધું. જા ને. કા બેન? ગમે ત્યાં કોક કે આવું એમ તો બધે આ જ હોય. હા એ તો વાત છે, જઈ હોય થી જાવું જ કરતી હોય. હાવ તારે તો જાવ હોય તો બસ જો હવે અત્યારે હે ને તૈયાર થઈ ગયા છીએ, હવે ગાડી આવે પછી ભાગવાનું છે અમારે. તો કન્ટિન્યુ બધા હજી તો બહીને રહેજો, હજી તમે જાય છે માંડવામાં, એટલે હજી હાઈન પડવાનો ટાઈમ છે. જો દી આથમતો જાય છે ધીમે ધીમે, એટલે બધા કન્ટિન્યુ બહીને રહેજો. ફેમિલી જો અત્યારે છે ને આપણી ગાડી આવી ગઈ છે ને અત્યારે હાઈન પડી ગઈ, અંધારું થઈ ગયું છે અને હવે ભાગવાનું છે. અત્યારે ગાડી આવી ગઈ છે તો હવે ભાગવાનું છે. અને વિડીયોમાં બધા બહીને રહેજો, તમને બધાને આગળ ખબર પડી જાય કે અમે કેટલા જણા જવાના છે, એટલે ખબર પડી જાય. મારું ભેગું કોણ છે ને એ તમને ખબર પડી જાય. તો બધા બહીને રહેજો, અત્યારે તો એ અંદર ગયા છે, એટલે તો બસ બહીને રહેજો. અને હાલો હું ભાગી છીએ હવે માંડવામાં વારા ડુંગરા. ફેમિલી જો આપણે આવી ગયા છીએ દેવલમાના મંદિરે, અને છે દેવલમાનું મંદિર, અને આની પાછળ છે માતાજીનો માંડવો. અને હું ને શિવા કાકા બે આવ્યા છે. અત્યારે જો શ્રીફળ અમે વધારી, અને અત્યારે હજી પ્રસાદી લેવાનું બાકી છે, તો પહેલા દર્શન કરી લઈ પછી પ્રસાદી લેવા જાય. તો ફેમિલી જો અત્યારે ને માંડવામાંથી તો એ ત્યાં ઘડીક વાર રહ્યા હતા, પણ મજા આવી ઘડીક વાર. અને પ્રસાદીને એવું લેવાનું હતું, પ્રસાદી લઈ લીધી છે ને એવું બધું કરી લીધું ને અત્યારે અમે વહી આવ્યા છીએ અમારા જામકરણામાં. એટલે જામકરણા અત્યારે હે ને ભૂખ લાગી હતી થોડીક, અને વાગી ગયા છે બહુ, થોડુંક મોડું થઈ ગયું, એટલે પછી ભૂખ તો લાગે. એટલે બસ જો ભૂખ લાગી ગઈ છે ને તો અત્યારે બધા અમે હું ને શિવા કાકા બે આવી ગયા છીએ ગાંઠિયા ખાવા. નહીં તો ગાંઠિયા બને છે અમારે, હવે ગાંઠિયા આવી જાય પછી તમને બધાને બતાવું કે અમારા કનોડાના ગાંઠિયા કેવા છે. તો ફેમિલી જો ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ, કાંઈ ઘટે નહીં, આવો મસ્તના. જો આવી ચિપ્સ હોય ને તો ખાવાની મજા આવે. અને છાશ લઈ લીધી છે, ચટણી ને ગાંઠિયાને જો કાંઈ ઘટે નહીં. નહીં મોજે મોજ. હાલો તો અમે ગાંઠિયા ખાઈ લઈ. તો ફેમિલી જો ભાગવાનું છે હવે અમારે ઘરે. ગાંઠિયાને ખાઈ લીધું છે ને મજા આવી ગઈ છે, બહુ મજા આવી. આવું ભાગવાનું છે અમારે વાડીએ અમારી ઘરે. એટલે હવે બસ અને વિડીયો પૂરો કરી દેવાનો છે, તો હવે ઘરે ભાગવાનું છે. તો ઘરે ભાગી અને ઘરે જઈને વિડીયો પૂરો કરી દે. તો અત્યારે તો હવે ભાગવાનું ઘરે. હાલો ભાગી ઘરે. તો ફેમિલી જો પૂગી ગયા છે ઘરે, અને અહીંયા તો બધા હોઈ ગયા છે આજ તો. અને હવે અત્યારે મારે હોઈ જવાનું છે. અને હવે અત્યારે તો ટાઈટ એવી હતી એટલે. અને જોવા અમારે આ બે બહેનો હોઈ ગઈ છે, બધા હોઈ ગયા છે. અને બસ આજનો વિડીયો તો બસ અહીંયા સુધી જ છે. આશા કરશે કે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા આપણે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.